જસદણ મુકામે પાટીદાર સમાજ આયોજિત જે આવેદનપત્ર દેવામાં આવ્યું એમાં એમની જે મુખ્ય માંગણી હતી કે દીકરા દીકરીઓ મા બાપને કીધા વગર જે ભાગીને જે પ્રેમ લગ્ન કરે છે એના અનુસંધાને રાજ્ય સરકારમાં જે એમની માંગણી છે કે દીકરા દીકરીઓ ભાગે તો એના માતા પિતાની મંજૂરી ફરજિયાત છે લેવી અને રજિસ્ટ્રેશન પણ જે તે તાલુકાના દીકરા દીકરીઓ હોય એ જ તાલુકાની અંદર છે રજિસ્ટ્રેશન છે એ થવું પડે. આ જે માંગણી હતી પાટીદાર સમાજની, એ સમાજ એ માત્ર છે નિમિત્ત છે. આ સમાજમાં જ દીકરા દીકરીઓ ભાગે છે એવો પ્રશ્ન નથી. 18 સમાજમાં, એમાં અમારે કોળી સમાજમાં પણ આવા ક્યાંક ને ક્યાંક છે બનાવો છે બને છે. ત્યારે રાજ્ય સરકારમાં જેમ પાટીદાર સમાજની માંગણી છે એમ અમારા કોળી સમાજની પણ છે માંગણી છે કે કોઈ પણ પરિવારમાંથી દીકરા દીકરીઓ છે ભાગીને જે પ્રેમ લગ્ન છે એ કરે છે એમાં ફરજિયાત એમના માતા પિતાની છે મંજૂરી છે લેવામાં આવે અને આ કાયદો રાજ્ય સરકારે તાત્કાલિક છે એ અમલમાં છે લેવો પડે. આ 18 સમાજનો છે એ પ્રશ્ન છે, માત્ર છે પાટીદાર સમાજ કે કોળી સમાજનો નથી. 18 સમાજમાં આવા જે અણબનાવો જે બને છે એમાં અમારી પણ કોળી સમાજના આગેવાન તરીકે જે પાટીદાર સમાજે જે માંગણી કરી છે એમાં અમારા કોળી સમાજનું પણ વ્યક્તિગત તરીકે અમારું છે પૂરેપૂરું છે સમર્થન છે કે રાજ્ય સરકાર આમાં તાત્કાલિક છે સુધારા વધારા કરી અને ફરજિયાત માતા પિતાની છે સહી મંજૂરી લેવામાં આવે એવી અમારી પણ છે એ માંગણી છે. જય કોળી.